નારાયણ હરી, રાહુલ પરમાર, નારાયણ હરી, નરેશ પ્રજાપતિ, નારાયણ હરી, અભિષેક વાઘેલા, દીપેશ વાઘેલા. 3 જુલાઈ 2008 ની રાત્રે આસારામના ગુરુકુળમાં ભણતા બે બાળકો દીપેશ અને અભિષેક વાઘેલા અચાનક ગાયબ થઈ ગયા. 10 અને 11 વર્ષની ઉંમરના બંને માસૂમ બાળકો કાકા બાપાના દીકરા એટલે કે પિતરાઈ ભાઈ હતા. આશ્રમના ચોકીદાર નરેશ ડાંગરે ગુરુકુળના ગૃહપતિ પંકજ સક્સેનાને વાત કરી. તેમણે બંને બાળકોના ઘરે ફોન કરી તેમના પિતાને આ વાતની જાણ કરી. બંનેના પિતા અદ્ધર જીવે આશ્રમ પહોંચ્યા. અમારા છોકરાઓ ક્યાં છે એમ તમારા લોકોની હાજરીમાં 2 છોકરા ગાયબ થઈ ગયા ને તમને ખબર પણ ન પડી. ધીરજ રાખો, છોકરાઓ મળી જશે. બાળકો ચંચળ હોય અહીં તહીં ભાગતા રહે. બાપુનો આશ્રમ મોટો છે, ક્યાંક રમતા રમતા સૂઈ ગયા હશે. આપણે શોધી કાઢશું. બાપુની ધરતી પર બાળકોને કંઈ ન થાય. રાત્રે 12:30 વાગ્યા સુધી આશ્રમના ખૂણે ખૂણામાં દીપેશ અને અભિષેકના પિતા શાંતિભાઈ અને પ્રફુલભાઈ વાઘેલા અને આશ્રમના કાર્યકર્તાઓ શોધ કરી રહ્યા હતા, પણ કોઈ પતો લાગ્યો નહીં. 4 કલાક થઈ, આપણે આશ્રમનો ખૂણે ખૂણો ઉલેચી નાખ્યો. અમારા દીકરાઓ હજી ન મળ્યા. છોકરાઓ આશ્રમમાં બીજે ક્યાંક સૂઈ ગયા હશે. એક કામ કરો, તમે અત્યારે ઘરે જાઓ. બહુ મોડું થઈ ગયું છે. આપણે સવારે ફરીથી શોધીશું. બાપુ પર શ્રદ્ધા રાખો, છોકરાઓ સાજા નરવા મળી જશે. પણ આપણે પોલીસમાં ફરિયાદ કરીએ ને, એ લોકો ફટાફટ શોધી કાઢશે. તમને કહ્યું ને, અત્યારે જાઓ, સવારે શોધીશું. સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે બીજા દિવસે એટલે કે 4 જુલાઈ 2008ના દિવસે સવારે લગભગ 6 વાગે ફરીથી બંનેની શોધખોળ શરૂ કરવામાં આવી. આખો દિવસ શોધખોળ કરવા છતાં બાળકો મળ્યા નહીં અને એના પિતા આશ્રમમાં આજીજી કરતા રહ્યા કે અમને પોલીસ ફરિયાદ કરવા દો. પરંતુ આશ્રમના કરતા ધરતાઓ જાત ભાતના કારણો આપીને વાતને ઉડાવતા રહ્યા. આખરે આશારામ આશ્રમને નમતું જોખવું પડ્યું. અડધી રાત્રે અડાલજ પોલીસ સ્ટેશનમાં દીપેશ અભિષેક ગાયબ થયાની FIR નોંધાઈ.